નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર અને છોટાઉદેપુરને જોડતા 9 જેટલા ગામોનો વાહન વ્યવહાર ચોકડી અને બોપા ગામ વચ્ચે આવેલા રસ્તા ઉપરથી પણ થતો હોય છે, જે વાહન વ્યવહાર દરમિયાન વાહન ચાલકોને રસ્તા ઉપર વાહન કેમ ચલાવવા તેનો ડર સતાવી રહ્યો છે। ચોકડી અને બોપા ગામ વચ્ચે આવેલ સ્લેબ ડ્રેન ઉપર આરસીસી રોડના સળિયા બહાર આવી ગયા છે, જે સળિયા જોતા એમ લાગી રહ્યું છે કે આ સળિયા ચાલતા વાહનના ટાયરો સહિત વાહનને પણ નુકસાન કરે તેમ છે। સાથે સાથે વાહન ચાલકને ગંભીર ઇજાઓ પહોંચાડે તેવી શક્યતાઓ રહેલી છે, જ્યારે પ્રજાની માંગ ઉઠી છે કે આ બહાર આવી ગયેલા સળિયા ઉપર સિમેન્ટ પાથરવામાં આવી જાય તો અકસ્માતની શક્યતાઓ ઘટી જાય તેમ છે। જ્યારે સરકાર પ્રજાના હિત માટે અને વિકાસ માટે ખર્ચ કરે છે અને પ્રજાને મળતી સુખ સુવિધાઓનું ધ્યાન રાખે છે, જે ખૂબ સારી બાબત છે, પરંતુ આ ચોકડી અને બોપા ગામ વચ્ચે બનાવવામાં આવેલ આરસીસી રોડના સળિયા બહાર આવી ગયા છે, તેની પણ કાળજી લેવામાં આવે તે ખૂબ જરૂરી બન્યું છે। ગામનો આ બીચ છે, ત્યાં 2 થી 3 ફૂટના હરિયા દેખાય છે। આ બીચ સારો બન્યો નથી, એટલે આ નવો આવે એવી સંભાવના છે। હા, અમારી અવર જવર અહીંથી થાય છે। આ સરિયા દેખાય એ ટાયરમાં ભરાય તો શું થાય, આ બીચ નવો બને એવી અમારી માંગ છે। અમારા અહીંયા રસ્તા જવાનો અને આ હરિયા નીકળી જઈને છે, અને આ જવાની તકલીફ પડશે। કોઈ પડી જાય તો તકલીફ વધારે થાય। આ પુલ બની જાય તો બહુ સારું રહેશે। સરિયા બધા દેખાય છે, એ કામગીરી થઈ જાય તો સારું રહેશે। હા, કોઈ પડે તો નુકસાન થાય, કોઈના હાથ પગ વાગી જાય, કોઈને વાગી જાય, કોઈ તકલીફ થાય છે, એટલે આ બની જાય તો બહુ સારું છે। અહીંયા વાહનોની અવર જવર થાય છે ચોકડી ગામમાં, ને આ લોકોને આવા જવામાં તકલીફ પડે, કોઈ જોવે ના તો પડી જવાય તો નુકસાન થાય છે, બરાબર। અહીંયા આ સળિયા દેખાય છે, પથરા મોટા મોટા વચ્ચે પડ્યા છે, કોઈને દેખાય ને તો પડી જાય, બરાબર। અહીંયા જુઓ ને, આ 10-15 સળિયા નીકળી ગયેલા છે બહાર। આની કામગીરી થવી જોઈએ।